શું ખાધું? શું ખાધું? હા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી ઉઠી ગયા. આજે લેટ ઉઠ્યા. હમણાં 2 દિવસ થયા તો ન્યુટ્રિશન ક્લબે જવાતું નથી. રાતે સુવામાં લેટ થઈ જાય છે. તો અત્યારે ઉઠ્યા અને બસ હજી ઉઠીને બેઠા છીએ. અને બેન અને દીક્ષિત અહીં રમે છે, જોઈ શકો છો. સવારમાં ઉઠીને માથું ભટકાયું, તૂટી જાય. ફાઇનલી ચાલો અત્યારે હવે બ્રેકફાસ્ટ કરીને નીકળીશું ઓફિસ જવા માટે. બેનની સુવાની સ્ટાઇલ છે, એક બાજુ સુવું ગમે એમ. મોટી થાય ત્યારે મારે એના બધા વિડીયો બતાવવાના છે. તો આવી રીતે ઘોડિયામાં સૂકી હવે જરા કહેવા થાય બધું ઉઠી જાય. સી ઇઝ વેરી હાઈપર એક્ટિવ. થોડું તો એવું લાગે ને તો જોવે છે તરત આંખ ખોલે. ફાઇનલી નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. બપોરનું લંચ છે સેવૈયા. માગો વાળા બેન બેઠા છે અને રમાડું વાળા બેન બેઠા છે. માગો તમે છો અમારી પાસેથી બધું. વાની હા ઉઠી ગયા તમે? લે 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 1 મિનિટ શાંતિ ન હોય. સ્કૂલ હતી 2 અને 2 ફોર્ક હતી પણ બેને 2 ફોર્ક એમાંથી ઉપાડી લાગે એવું હોય ને કાંટા વાળું. ચાલો તો ફટાફટથી લંચ કરી લે. તો આને 1 વર્ષ દિવસ લાગશે. એને પલટી વાળી નથી બેસવાનું અને ઉભડો કઈ નથી બેસવાનું. કપડા પ્લેટફોર્મ ઉપર ધોવાના છે કે જે રસોઈ બનાવતા ને એને ઉપર તો 4 મહિનાની અંદર પલોઠી વાળતા અને ઉભડક બેસતા અને અત્યારે કપડા પણ ધોઈ શકે છે, જે અમેઝિંગ રિઝલ્ટ છે. અને મારા સન ને મોઢા ઘરેથી આવી ગયા ઓફિસે અને ઓફિસ આવીને ઘણું બધું કામ હતું તો મેં હમણાં મીટિંગ છે, મીટિંગ જોઈ અને મીટિંગ કમ્પ્લીટ કરી. ઘણા બધા રિઝલ્ટો શેર કર્યા, તે ચાલુ કર્યું. ઘણા બધા નવા નવા વિડીયો જોયા, બ્લોગ કેમ બનાવે એવું બધું જોયું. ઘણું બધું જોયું. ખબર નહીં સ્ટાર્ટ ક્યાંથી કરવું સમજ નથી પડતું. ડેઈલી કન્ફ્યુઝન થાય, ખબર નહીં કન્ફ્યુઝન કદી દૂર થશે. કામ ઘણા બધા છે પણ શરૂઆત ક્યાંથી કરવી એ જ નથી ખબર પડતી. ઘણી વાર એવું થાય પણ કાંઈ નહીં, ધીરે 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 હવે ડેઈલીનું સ્ટાર્ટ કર્યું છે કે લિસ્ટ બનાવવાનું, કેટલું કામ કરવાનું છે એટલું જ કરવું, એનાથી વધારે કરવાનું જ નથી. હવે ધીરે ધીરે બધું ક્લિયર થશે કારણ કે બધું આપણે કહીએ ને ખીચડી જેવું થઈ ગયું કે આ કરવું, પેલું કરવું, ઓલું કરવું, કેટલા બધા કામ છે, શીખવું કેટલું કેટલું, અપ્લાય કરવું ખબર નથી પડતી. 2 કામ ભેરે કરીએ સાથે કરીએ તો એ ના થાય. એટલે ખીચડી જેવું થઈ ગયું છે ને કઈ રીતે છૂટું પાડવું એ મેઇન શીખશું. ને બસ જો અહીંયા મેં બુક રાખી છે, હું ડેઈલી મારા ટાસ્ક લખું છું, બરાબર. તો આ ટાસ્ક લખી લખીને ડેઈલી ક્લિયર કરશું કે વધારે નહીં પણ 10 5 3 4 ટાસ્ક કરવાના એ રીતે કંઈક ટ્રાય કરશું. જોઈએ આજે અત્યારે વિચાર્યું છે 5 લોકોને કોલ કરી લઈએ અને જે આજે ઝૂમ લિંકમાં બેઠા હતા એને તો ખાસ આ બીજું ગમે ખાતા પીતા લોકોનું વજન ઘટાડીએ તો તમારે ઘટાડો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે. ચાલો ફટાફટથી આપણે આગળ થોડું કામ કરી લઈએ અને વિડીયો શૂટ કરતા જશું ધીરે ધીરે ધીરે. અને બાય ધ વે પાણીનો આજે કોટો તો એ પૂરો થઈ ગયો છે તો ચાલો ફટાફટ આગળ બીજું કામ. ફાઇનલી ગાઈસ સિગ્નલ ઉપર ઊભા છે. 10 સેકન્ડની વાર, 17 સેકન્ડની વાર છે. સુરતમાં સિગ્નલ આવી ગયા પછી આમ રૂપરંગ ચેન્જ થઈ ગયો કે કોઈ સિગ્નલ ફોલો ન કરતા પણ હવે બધા જ લોકો સિગ્નલ ફોલો કરવા માંડ્યા છે. જોરદાર મજા આવે ઉભવાની. ચાલો સિગ્નલ ચાલુ થવાનો. ફાઇનલી ઘરે આવી ગયા. વર્નુબેન આ શિવબેન બેન એક જ વસ્તુ હતી ભાઈ. હે શું કરજો હાલે લાય દેદી કે તો દેદી મમ્મા દાદા કે આ શું કર્યું? શું ખાધું? હા દાદા કે દાદા બા કે તો બા
દીદી હા શું છે વણી શું કરજો કેમ બેઠી છે એકલી એકલી હા 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 હાલે હાલે જમવાનું હાલે બનાવે છે સરસ છે હા આગળ વારો પડી જશે હો આગળ વારો પડી જશે હો જમવાનું થાય ને એટલે હે હા 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 આખા કુકરમાં નાખ્યું એ અને હાલો આજો કરી તો ફાઇનલી ઘરે આવી જાય એટલે કંઈક અલગ જ શાંતિ લાગે ઓફિસ હોય એટલે ટેન્શન આવ્યા કરે પણ ઘરે બધા જોઈને થોડુંક સારું ફીલ થાય તો ઘણી બેન આવી ગયા છે તમને બતાવું ચાલો કાંઈ જમાડવાના છે એ બાપુજી એ બાપુજી આ શું થઈ ગયું બાપુજી એ બાપુજી બાપુજી બેવડી વાળેલી છે ને એ ત્રણ આની છે બાકી એક દેની તીસરી વાળે એટલે બે વિશે મિડલ ક્લાસ ને એટલે આપણે બે જ લાઈટ ચાલુ રાખી બધી ન રાખી પણ કઈ રહ્યા ના હતું એ બાપુજી વાહ બાપુ હાલે હા ટીવી નો વોલ્યુમ કરો કઈ દે તો ભાઈ નહીં રિમોટ દે આ શ્રીવાબેન પીપી કરવા ગયા હતા લાઈ દે. પછી ભૂલાઈ ગઈ બંધ કરો હા લાવો હા એક જગ્યાએ મોઢું રાખ પીડી પીડી થઈ જાય હમણાં થોડી થોડી દે એટલી બધી ન હોય થોડીક જ જાય છે બહુ બધી હા જો હાલતા હાલતા આવી ગયા હજી હાલતા નથી આવડતું ધીરે ધીરે હાલતા પણ છે ઈ આખે આખું મોઢમ નાખ્યું નાખ દે ખાવા દે આ શું છે હે આ શું છે હાલે લાય દાદી આ શું છે શું છે શું છે કેશવ માટે તારું પ્રેમ નથી એવો નથી તારા વિશ્વાસ પ્રેમમાં દિલ છે કે દેખાડો મેડમ માટે ક્યારે પણ ટાઈમ પર કરવાનો આવશે પ્રેમના પ્રેમનો આવી ગયું આવી ગયું ચાલો